નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર સંગીતાબેન પટેલ અને તેમના પતિ દ્વારા ₹1 ભાડે મણિનગર ગરબા ગ્રાઉન્ડ સમસ્ત પાટીદારના આયોજકને અપાવી અને પોતે ત્યાં ગરબાનું આયોજન કર્યું। આયોજકો દ્વારા રાહદારીઓની અવરજવર માટેનો સારો રસ્તો ખોદીને વરસાદી ગટરમાં મળમૂત્રની પાઇપલાઇનનું જોડાણ કર્યું અને કોર્પોરેશન દ્વારા લગાડવામાં આવેલ લોખંડની ફેન્સિંગ તોડીને ત્યાં ગેટ બનાવી દેવામાં આવ્યો। ગ્રાઉન્ડની બહાર ગાર્ડન શાખાએ કરેલ લોખંડની ફેન્સિંગ પર તોડી નાખવામાં આવી। લોકો માટે કચરો નાખવા માટે મૂકવામાં આવેલી કચરાપેટી બંધ કરી નાખી અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું। સામાજિક આગેવાનોનું કહેવું છે કે શું આ કોર્પોરેટર સંગીતાબેન પટેલ અને તેમના પતિ બાબાભાઈ, જેમણે આ ગ્રાઉન્ડ ખરીદી લીધું છે, કે શું સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું યોગ્ય છે? હવે આ આયોજકો પર કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવું રહ્યું। આપણે માંજલપુરમાં આવેલું મણિનગર ગરબા ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ સંગીતાબેન પટેલ અહીંયા વોર્ડ 17ના કોર્પોરેટર છે। એમને અહીંયા આગળ આયોજન તરીકે ગરબા કરેલા છે। અહીંયા આયોજનમાં ગરબા કરીને અહીંયા આગળ પાછળ આપણે તમે જોઈ શકો છો કે મૂતરડી બનાવેલી છે। તો મૂતરડીની પાઇપ છે તે વરસાદી ગટરની અંદર હમણાં થોડા ટાઈમ પહેલા જ જે રોડ બનેલો છે, સારામાં સારો રોડ બનાવેલો છે કોર્પોરેશને, એ રોડ તોડીને વરસાદી ગટરની અંદર લાઈન નાખેલી છે। એ વરસાદી ગટરનું પાણી જે બધું જે જતું હશે એ કોઈ સારી નદીમાં જતું હશે, એમાં મળમૂત્રની લાઈન નાખી છે, એ બધું જશે તો સારી નદીમાં જશે તો એ બધું ગંદુ નહીં થાય। અહીંયા બધું કોર્પોરેશન એટલી સારી કામગીરી કરવા માટે રેડી થાય છે, બધું કરે બી છે, પણ આ સંગીતાબેન અહીંયા આગળ અમુક વખત કામ થવા નથી દેતા અને પબ્લિકની સાંભળતા નથી। બીજું કે અહીંયા આગળ રેલિંગોને બધું બનાવેલું છે, એ રેલિંગો બી તોડી નાખેલી છે। ગ્રાઉન્ડને ફરતે જે રેલિંગો બનાવી છે એ રેલિંગ તોડીને પોતાએ ગેટ બનાવી દીધો છે। તો સરકારી ગેટ ગ્રાઉન્ડ છે આખું, તો સરકારી ગ્રાઉન્ડ ઉપર પોતાની મનમાની ચલાવીને એ તોડીને ગ્રીલ તોડીને ત્યાં આગળ ગેટ કેવી રીતે બનાવાય? એવું તો છે નહીં કે સરકાર એમને ગ્રાઉન્ડ એમને ₹1ના પટ્ટે ભાડે આપેલું છે, વેચાતું નથી આપી દીધેલું। એટલે અહીંયા આગળ કોઈ આવી રીતે સરકાર વિરુદ્ધમાં જઈને કામગીરી કરાય જ ના, તો બી એમની મનમાનીને અહીંયા આગળ કામ કરે છે। તો વિસ્તારના બહુ બધા એવા કામ છે, અહીંયા આગળ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કરે છે, બધું કરે છે, પણ સ્વચ્છતા અહીંયા આગળ કોઈ જાતની એ બી છે નહીં। એટલે ખાલી અહીંયા આગળ દેખાડો કરે છે। કાલે બી ગ્રાઉન્ડની આગળ અમે સાંભળવામાં આવ્યું છે કે સ્વચ્છતા અભિયાન માટે બધાને અંદર શપથ લેવડાયા હતા ચાલુ ગરબામાં, પણ હજુ બી અહીંયા આગળ કોઈ જાતની સ્વચ્છતા જ નથી। અહીંયા આગળ રોડ ઉપર અહીંયા પાછળ બી કચરાપેટી છે, આખા રોડ ઉપર કચરાપેટી છે, કોઈ જાતનું કંઈ અહીંયા ફોન બી કરે તો બી જોવા જાખવા બી નથી આવતા। અહીંયા આગળ માંજલપુર વોર્ડ 17 ડોન બોસ્કો સ્કૂલની પાછળ એમના ઘરથી વોકિંગ ડિસ્ટન્સ છે આ જગ્યા। કચરાનો ડબ્બો બી એક ગેટ બનાવ્યો છે, ત્યાં આગળ કચરાપેટી જે બનાવેલી હતી સરકારે, એ કચરાપેટી બી બંધ કરી નાખી છે અત્યારે। તો ત્યાં આગળ હવે બધા રોડ પર કચરો નાખતા થઈ ગયા છે। તો હવે આ તકલીફ કોને? પબ્લિકને જ છે ને। સરકાર તો સારું કામ કરવા માગે જ છે અહીંયા આગળ, પણ સંગીતાબેનને કરવા નથી દેવું ને એમાં એમને લાગે છે કોન્ટ્રાક્ટર પાસેથી કટકીઓ લેવી હોય એના માટે આ તોડફાડ કરતા હશે। માંગ તો એક જ છે, આજે બધી તોડકામ કર્યું છે એના માટે એમના પર કાયદેસરની કાર્યવાહી એક તો થવી જ જોઈએ। અને બીજું કે જે દંડ લાગુ પડતો એમની પાસે આમ હમણાં જો કોઈ પબ્લિક કે ઘરવાળાએ કોઈ વરસાદી ગટરની અંદર તોડીને હમણાં રોડ તોડીને લાઈન નાખી હોત ને, તો હમણાં તરત જ કોર્પોરેશન આવીને એમની પાસેથી દંડ લઈ લે। તો કોર્પોરેટર પાસેથી ના લેવાય કેમ? એમના પર કાયદેસરની કાર્યવાહી ના થાય? એટલે એ જ માંગ છે આપણી કે એમના પર બી કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। હાર્દિક દલવાડી, સામાજિક કાર્યકર્તા।